પાટણના નિસંતાન દંપતીને બાળક વેચાતું આપવા મુદ્દે એસપી બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં બાળકને લઈને સમગ્ર માહિતી અપાઈ। બાળકનો જન્મ થરાની સંસ્કાર હોસ્પિટલમાં થયો હોવાનું સામે આવ્યું અને બાળકને હોસ્પિટલના કર્મચારી રૂપસિંહ દ્વારા શિલ્પા ઠાકોર અને સુરેશ ઠાકોરનો સંપર્ક કરી બાળક લઈ જવા જણાવ્યું। જે બાદ બોગસ ડોક્ટર સુરેશ ઠાકોર દ્વારા નીરવ મોદીને 1,20,000માં આ બાળક આપવામાં આવ્યું। દંપતી પાસે રહેતા બાળકની થોડા સમય બાદ તબિયત લથડતા પરત કરવામાં આવ્યું હતું। સાથે જ આ મામલે ગઢત ગામના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે। જો કે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરીને રિમાન્ડ પર છે અને પોલીસ હજી બાળકના અસલી માતા પિતાની શોધખોળ કરી રહી છે। બાળ શિશુગૃહ પાલનપુરના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા એ બાળકની સારવાર કરવામાં આવે છે અને અત્યારે બાળક તંદુરસ્ત હાલતમાં છે। તે બાદ શિલ્પા ઠાકોરની ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી હતી અને આજે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવેલી છે। શિલ્પા ઠાકોરના નિવેદનમાં રૂપસિંહ જે સર્ટિફાઈડ કોર્સ કરેલો છે ઓપરેશન થિયેટર માટેનો, જે સંસ્કાર હોસ્પિટલ થરામાં કામ કરતો હોય એને ડિટેન કરવામાં આવેલો છે અને એની આગળની પૂછપરછ કરવામાં આવી રહી છે।